ઇન્ગ્રેડિયન્ટ્સ કયા લઈએ છે? બટાકા છે, અંદર ફિલિંગ ની અંદર વરિયાળી છે, તલ છે, મસ્કો એટલે દહીંનો મસ્કો છે, દૂધનો પાવડર છે અને બીજા બધા મસાલા. અચ્છા, અને કોઈ પ્રિપરેશન કરીએ છે? હા, બટાકા બાફી રાખવાના છે, મસ્કો બાંધીને તૈયાર રાખવાનો છે. ઓકે. અને બાકી તો ચટણી આપણે અત્યારે જ બનાવીશું. ઓકે, તો ફટાફટ શીખવી દો. સ્ટુડન્ટ્સ રેડી છે, હું રેડી છું. ચાલુ કરી દો. પહેલા અંદરની ફિલિંગ જે મસ્કામાં કરવાનું છે એના માટે એક ચટણી તૈયાર કરવાની છે. ઓકે. 1 ચમચી વરિયાળી, 1 ચમચી તલ, 2 ટીસ્પૂન જેટલી શેકેલી શીંગ, અચ્છા, ½ ટીસ્પૂન ખાંડ, 2 લીલા મરચા અને ½ ટીસ્પૂન મીઠું. અને ક્રશ કરી લઈએ. અને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આની અંદર જ બીજી બધી વસ્તુઓ મિક્સ કરવાની છે. દહીંનો મસ્કો છે 1 ટીસ્પૂન, લીલું ટોપરું છે વાટેલું એ પણ 1 ટીસ્પૂન, કાકડી અડધી કાકડી છે એને છીણી એની અંદર મીઠું નાખી અને પાણી નિતારી લીધું છે. બરાબર. એને નાખીએ છે. બિલકુલ બને એટલું વધારેમાં વધારે પાણી નિતારી લઈએ. હા. કાકડી આમ તો આપણે નિતારીને લીધી છે અને દહીંનો મસ્કો પણ આપણે બાંધેલો લીધો છે, પણ જે મીઠું ખાંડ આની અંદર એડ થયું એટલે એમાંથી પાણી થોડું છૂટે છે. બરાબર. એટલે થોડોક એની અંદર સેફર સાઈડ માટે આપણે દૂધનો પાવડર એડ કરી દઈએ છીએ, એ પણ 1 ટીસ્પૂન જેટલો. એટલે જે પાણી હોય એ એબ્સોર્બ થઈ જાય. બરાબર. પેટીસનું ફિલિંગ તૈયાર છે. પેટીસનું બહારનું જે પડ છે એના માટેનું આપણે તૈયાર કરીએ. 2 મોટા બટાકા એને બાફીને ખમણી લીધા છે. એની અંદર મીઠું નાખીએ છીએ 1 ટીસ્પૂન અને ½ ટીસ્પૂન મરી, અને એમાં લગભગ 2 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર મિક્સ કરીએ છીએ. ઓકે. બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર સિવાય મેંદો કે બીજી કોઈ વસ્તુ લઈ શકાય? હા, ચોખાનો લોટ પણ લઈ શકાય. ઓકે. ને મિક્સ કરી લઈએ. અત્યારે આપણે બટાકા લીધા છે, પણ આની જગ્યાએ રતાળું પણ લઈ શકાય. અચ્છા. કાચા કેળા એને પણ બાફીને લઈ શકાય. પેટીસ વણીને બનાવવાની છે એટલે એના લુવા તૈયાર કરીએ. હવે આને વણી લઈશું. આપણે ચોખાના અટામણમાં લેવાનું છે. અચ્છા. બે પ્લાસ્ટિક વચ્ચે વણી લેવાનું છે. ઓકે. બંને તરફ પ્લાસ્ટિક રાખીને થીક પૂરી વણીએ છીએ. હા, કારણ કે આ ડબલ પડ થશે ને.
અગેન જેમ તમે બાઇન્ડિંગ માટે કહ્યું કે કોર્નફ્લોર ની બદલે ચોખાનો લોટ લઈ શકાય, હા. તો અહીંયા પણ ચોખાના લોટની બદલે કોર્નફ્લોર ચાલે? ના, બાઇન્ડિંગમાં ચાલે પણ અટામણ તરીકે ચોખાનો લોટ. જે ટીકી તૈયાર થઈ એમાં ફિલિંગ લઈ લઈએ. કેચઅપ લગાવવાનો છે. બરાબર વચ્ચોવચ્ચ ફિલિંગ મૂકવાનું છે અને બીજાથી એને કવર કરી દેવાનું છે. ઓકે. અને જે ફિલિંગ મૂકેલો ભાગ છે એને કટ કરી કાઢીશું. ધારો કે આને કટ ના કરીએ અને એમ જ જે છે એ ફોર્મમાં સીલ કરી દઈએ તો ચાલે ખરું? બટાકા છે ને એટલે આજુબાજુથી આ બધું તિરાડ પડી જાય છે, Right. એટલે પેલું ડિસન્સી નથી લાગતી જો બરાબર. કટ ના કરીએ તો. એ કટ કરવાથી એક લુક બહુ જ સરસ આવી જાય છે. આ લગાવું ત્યાં સુધી ગેસ ચાલુ કરી દેજે, તવી ગરમ કરવા. આમાં તેલ મૂકીશું. ત્રણ એક ટીસ્પૂન જેટલું મૂકીશું. બરાબર. તેલ મૂકીને શેલો ફ્રાય કરીએ. હા, હા, આ પેટીસને તળી શકાય ખરી? હા. જો તળવી હોય તો ધ્યાન એ રાખવાનું કે એમાં જે આપણે કોર્નફ્લોરનું પ્રમાણ જે બટાકામાં મિક્સ કર્યું એ થોડુંક વધારે લેવાનું. અત્યારે આપણે જે વસ્તુઓ લઈ રહ્યા છીએ, જે વાનગીઓ બનાવી રહ્યા છીએ, એ નોર્મલ મીડિયમ એજ ગ્રુપના લોકો માટે બનાવીએ છીએ. હા, આમાં એવું છે કે જો આ આઈટમ છે એ દરેક વડીલોને, મિડલ એજના ને અને બાળકોને બધાને સ્ટાર્ટર વસ્તુ આપણે એવી રાખી છે કે જે બધાને ભાવે. અને પછી એક જે સલાડ લઈશું એ પણ એવું છે કે એ ત્રણેય ગ્રુપને ગમે એવું છે. બરાબર. મોટા ભાગે એજ ગ્રુપ કયું છે, કયા લોકો ખાવાના છે એ ધ્યાનમાં રાખીને આપણે વાનગીઓ પસંદ કરતા હોઈએ છીએ. યંગ ક્રાઉડ હોય તો સ્ટાર્ટર કે ફરસાણ જે હોય એનું કન્ઝમ્પશન વધી જાય છે, એટલે બરાબર. એનું પ્રમાણ થોડુંક વધારે રાખવું પડે. ડેઝર્ટ ને સ્ટાર્ટર ને એવી બધી વસ્તુઓ વધારે ફટાફટ ઉપડી જાય. હા. મેઇન કોર્સ વધારે બનાવી હોય તો પછી પડ્યું રહે. એ મોટું જે ગ્રુપ છે એજ ગ્રુપ, હા. એને એમાં મજા આવે છે. બરાબર. જો આને શેલો ફ્રાય કરીએ તો એકદમ ધીમા તાપે ને ધીરજથી કરવાનું છે. ઓકે. ડીપ ફ્રાય કરીએ તો જલ્દી જલ્દી તળાઈ જાય છે, પણ શેલો ફ્રાય કરીએ તો ધીરજથી કરવાનું છે. કેટલું થવા દેવાનું છે એને? એક પડ એકદમ ક્રિસ્પી થવા દેવાનું. પાછલું પડ થોડું પોચું હશે તો લોંગ ટાઈમ આવીને આવી પોચી રહેશે. ઓકે. બસ એક પડ આવું કડક થઈ ગયું છે અને નીચેનું સોફ્ટ રાખવાનું છે. ગેસ બંધ કરી દઈએ. તવીમાંથી બહાર લઈ લઈએ ડીશમાં. હવે એને સર્વિંગમાં લઈએ અને ડીશમાં લઈ લઈએ.
કેચઅપ ભર્યો છે અંદર કોનમાં. પાઠશાળાના ત્રીજા લેસનની મસ્કા પેટીસ તૈયાર છે.